मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तारक त्रिपुटीने नमस्कार, सत्श्रुतने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 700 મહાનીતિ અંતર્ગત નીતિ વચન 653 સુધી વિચારણા કરી। નીતિ વચન 654 દિવસે તેલ નાખવું નહીં। તેલને માથાના તેલની વાત ચાલે છે, સૌંદર્ય પ્રસાધનમાં ગણેલું છે। સમય બદલાયો છે, આજે ઊંધું થઈ ગયું છે। ભગવાનની આજ્ઞામાં માનતા પાડતા થઈ ગયા છે, તેલ નાખતા જ નથી દિવસે કે રાત્રે। પછી જેલ પણ એમ આવી જાય, જેલ વાપરતા હોય તો એ આવી જાય। તેલને લગતું જે કંઈ હોય તે, તેલ જેવું જે કંઈ બધું હોય તે તો નાખવું। વાળને મોહ ઉપજાવે, વાળથી મોહ ઉપજાવે, વાળ સારા કરવા, વાળ કાળા કરવા, વાળ આકર્ષક બનાવવા, વાળ લાંબા કરવા વગેરે તેલ નખાતું હતું। એટલે એના મૂળમાં મોહ દશા, આસક્ત દશા, રાગ દશાનું જ પોષણ હોવાથી ભગવંતે લખ્યું છે કે દિવસે તેલ નાખવું નહીં। કૌંસમાં લખ્યું નથી સ્ત્રી હોય કે પુરુષ હોય, મુમુક્ષુ હોય કે મુનિ હોય। મુનિને તો લોચ કરવાની આજ્ઞા છે, એટલે તેલ નાખવાનું, વાળ વધારવાના ને પછી તેલ કાઢી નાખવાનું, વાળ કાઢી નાખવાના, તેમ તો છે નહીં। ટૂંકમાં દિવસે તેલ નાખવું નહીં। જે કોઈ મુમુક્ષુ નવા આવે એમણે જાળી આવતા જતા બંધ કર્યું પ્લીઝ। ઠંડી પણ લાગે ને કબૂતર પણ આવે છે, એટલે દિવસે તેલ નાખવાની ના કહી દીધી। તો આપણને એમ થાય કે રાત્રે નાખવાની છૂટ હશે અથવા રાત્રે નાખવાનું કંઈક પ્રયોજન હશે, તો એના પછીનું જ વચન છે નીતિ વચન 655 સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં। એટલે પુરુષે નાખવું એમ આપણે વિચાર કરીએ તો એની પહેલાં કહી દીધું કે દિવસે તેલ નાખવું નહીં। એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, વાળની જ જ્યાં ના હોય, અગાઉ એવું વચન આવ્યું કે વાળ રાખવું નહીં। તો જો વાળની જ મનાઈ હોય, નિષેધ હોય, તો વાળને સુસજ્જ કરવા માટે કંઈ તેલ નાખવું કે બીજું કાંઈ કરવાની તો મનાઈ જ હોય, આજ્ઞા જ હોય। એટલે શું કામ રાત્રે તેલ નાખવું નહીં? તો કે જે જમાનામાં ગુણિકા, વેશ્યા અને બીજી અનેક રીતે સ્ત્રીઓના વ્યાપાર થતા હતા, તે વખતે રાત્રે તેલ નાખવું એ એક સૌંદર્ય ગણાતું। એના દિવસે રાત્રે તેલ નાખવું નહીં, એના અર્થમાં, એના આશયમાં એમ પણ છે કે કોઈ પણ પ્રકારે તૈયાર થવું નહીં। કદાચ આગળ આવશે ખરું, રાત્રે ફ્રેશ થઈ જવું, તૈયાર થઈ જવું એ રાગ અને આસક્ત દશાની જ વાત છે, એટલે એ કરવાની ના છે। તેલ નાખવાની ના પણ એટલે કહી છે કે એકલા વાળમાં તેલ એમ નથી, પછી વાળ ઉપર કેટલાય ઘરેણાં પહેરાવવામાં આવે, ઘણાય શણગાર થાય, એટલે કાંઈ કરવાની ના છે। નીતિ વચન 656 પાપ પર્વ સેવું નહીં। પર્વ એટલે તહેવાર તો બહુ સારા કહેવાય, અને ઉત્સવ પ્રિય, તહેવાર પ્રિય ભારતની જનતા કહેવાય। એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર તો ઘણું ઘેલું। તો કે એમાંય પર્વ કેવા હોય? તો કે બધા પર્વ સારા જ હોય છે એવું નથી, લૌકિક પર્વ હોય છે, આ લોકની એષણા માટે જ હોય છે।
પાપ જ થતા હોય છે. મોટાભાગના પર્વ એવા છે, પર્યુષણ પર્વ જેવા પર્વ જ એવા છે કે જેનો અર્થ જ એમ છે કે આત્માએ અનાદિકાળથી કર્મો બાંધ્યા છે, આરાધ્યા છે, એનો ક્ષય કરવો, એને બાળી નાખવા અને બને તેટલું આત્માની નજીક રહેવું. તે અલૌકિક પર્વ છે, તે લોકોત્તર પર્વ છે. એવા પર્વ તો બહુ જ ઓછા છે. બાકી માનો કે હોળી, તો હોળી પર્વ ખરું, ટૂંક સમયમાં આવશે. કેટલા પાપ દોષ થાય હોળીમાં? શું કામ થાય? તો કે હોળી પ્રજ્વલિત કરે એટલે કેટલા બધા જીવોનો સંહાર થાય. એક આપણી 2-5 જણની રસોઈ બનાવવામાં પણ જે કંઈ કર્મ લાગે છે એનો કોઈ પાર નથી. ના છૂટકે નિરૂપાયતાથી લાઈલાજ હોવાથી કરવું પડે. પણ હોળીમાં આપણે શું, તો કે એમાં પણ ઘણો દોષ થાય, જાણો છો. પછી પાછા અનાજ વગેરે હોમે, બાળે, જવતલ વગેરે બીજું ઘણું આખે ને આખા શ્રીફળ નાખી દે, વધેરી નાખે. આપણે એટલો જ વિચાર કરવાનો કે નાના બાળકનું માથું લઈને ફોડી નાખ્યું હોય ને એમાં ફેંકી દીધું હોય તો શું થાય? કોઈ પણ જીવ તો વિચાર આવે, વિચાર કરતાં કમકમા થાય. આપણે કંઈ હોળી પ્રગટાવતા નથી, પણ અનુમોદના આપતા હોઈએ છીએ કે હોળીના પૈસા આપો. હોળી કરવાની છે એટલે ગલીએ ગલીએ શેરીમાં ઉઘરાણી આવતા હોય અને ન આપો તો ઘણું બધું નુકસાન કરે. કાચ તોડી નાખે, ઘર તોડી નાખે, ભીત તોડી નાખે અને બહારના લાકડાના બહારની સાઈડ જે હોય તે લઈ પણ જાય. એટલે બધાને આપવા પડે છે. તો એ બધું પાપ પર્વમાં જાય છે. એમાં ઘણા પાછા એમ કે ઘૂઘરી અમને બહુ ભાવે. અનાજ હોય એના દાણા બાફે અંડરગ્રાઉન્ડ, મને કહેતા નથી આવડતું, પણ ભૂમિ ખોદી હોય, હોળી નીચે હોય અને નીચે માટલામાં, મોટા મોટા માટલામાં ઘઉં વગેરે બધા અનાજ બાફવા મૂક્યા હોય ને એ વસ્તુનું નામ ઘૂઘરી. આખું જે બને તે એમાં ઘણું બધું હોય, પણ મુખ્ય અનાજને દાણા બાફેલી સિંગ જેમ ભાવે એમ એ લોકોને ઘૂઘરી બહુ ભાવે. અને ઘૂઘરીનો પ્રસાદ પાછો પ્રેમથી આરોગ્ય કે કંઈ નહીં, હોળીમાં તો નહોતા ગયા, અમે પ્રોત્સાહન આપતા નથી, પણ અમને ઘૂઘરી બહુ ભાવે. એમાં જે ભઠ્ઠીના તાપનું કે જે કાંઈ અસર આવી ગઈ હોય, એમાં સુગંધ બેસી ગઈ હોય, તેનો ઘણાને મોહ હોય. આ બધું સમજવા જેવું છે. એટલા માટે એક હોળી પર્વની જ વાત કરીએ તો એ પણ કરવા જેવું નથી. તો બીજા તો અનેક એવા પર્વ છે. જન્માષ્ટમી આપણને પણ ગમે, બ્રહ્મચારીજીનો જન્મ કલ્યાણ જન્મદિવસ ગણીએ, ઉજવીએ, બધું બરાબર, પણ આત્માની આરાધનાર્થે કરીએ. જ્યારે કેટલાક એમ કે જન્માષ્ટમી છે, હવે એમાં 3 પત્તી ન રમીએ, જન્માષ્ટમી થોડી કહેવાય. શ્રી કૃષ્ણ મહારાજાએ કર્યું માટે મારે કરવું, યુધિષ્ઠિરે કર્યું માટે મારે કરવું, પણ તે બધાએ બીજું કેટલું કર્યું છે તે વિચારવા જેવું છે. તેમાં અનુકરણ કરતા નથી ને આમાં કરીએ છીએ. તો જન્માષ્ટમીએ રાત્રે મટકી ફોડવાનું કે શ્રી કૃષ્ણ જન્મનું કે જે કાંઈ છે, વધારે વિગતમાં જવું નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે જીનાગમ પ્રમાણે, કૃપાદેવ પ્રમાણે આ બધું જ પાપ પર્વમાં જાય છે. એટલે પાપ પર્વ સેવું નહીં. લૌકિક રીતે દિવાળી કરીએ છીએ, અનેક દીપ પ્રગટાવીએ છીએ, તો જીવહિંસા જ છે કે બીજું કંઈ? ફટાકડા પારાવાર ફોડવામાં આવતા હોય છે તો એ જીવહિંસા જ છે. એમાં પ્રોત્સાહન કરીએ આપણે નહીં, પણ આપણા બાળકો કે એના બાળકો ભલે ને ફટાકડા ફોડે. દિવાળી છે ને એ ક્યારે જુએ, એ ક્યારે માણે, એનો શું વાંક છે, એને શું સમજ પડે? એને ફટાકડા ફોડવાની હિંમત હોવી જોઈએ, ફોડતા આવડવું જોઈએ. આવું બધું આપણે સમાજમાં સાંભળતા હોઈએ છીએ. તો વિચારમાં ગઈએ કે જેટલી પ્રેરણા, પ્રોત્સાહન આપીએ છીએ, શીખવાડીએ છીએ, એ બધા દોષના ભાગીદાર આપણે છીએ, આપનારા છે. એટલે પાપ પર્વ સેવું નહીં. લૌકિક દિવાળી નિમિત્તે જે કંઈ કરતા હોઈએ, ઘણી બધી મીઠાઈ બનાવીએ, ઘણા બધા સમૂહનો બનાવીએ, ઘણા બધા સંઘ જમાડીએ, કોઈકને જમાડવું પડે તો કંદમૂળ વગેરે બનાવે, તો બધો જ દોષ આવે. પાપ પર્વ છે. પર્વ આવ્યું, લોકોને ભાવ થયો અને એના નિમિત્તે આપણે બનાવી આપવાનું થાય, તો એ પાપ પર્વ સેવ્યું કહેવાય. તે સમજવા જેવું છે કે આ બધું કરવા જેવું નથી. આજ સુધી કર્યું તે કર્યું, ગયું તે ગયું. હવે ભગવાનની આજ્ઞા મળી છે, આપણે કરવું નથી. મારા કરતાં આપને વધારે ખ્યાલ આવે ક્યાં ક્યાં પાપ પર્વ આવે તે. શિવરાત્રિ આવે, બીજું તો શું કરતા હશે ખબર નહીં, પણ પ્રસાદ રૂપે સહેજ ભાંગ તો લેવી પડે. એક નહીં જેવી કણી લઈ લે. અરે 7 વ્યસનનો ત્યાગ હોય, ન હોય તો એ કરે એટલે લેવાનું. કાલ સવારે કે એસિડનું એક જ ટીપું છે, સારામાં સારો જ્યુસ છે, પણ 1-2-4 ટીપા છે એસિડના અંદર, અથવા પહેલાં જ મૂકેલા છે. એસિડ એટલે મારી નાખે તે એસિડની વાત છે. બાકી બધા એસિડ બધા નાખતા જ હોય છે.
સાઇટ્રિક એસિડ વિના તમારે કંઈ બને જ નહીં. બીજા તો કેટલાય નામ લેવામાં આપણને રસ નથી અત્યારે, પણ જે કાંઈ છે તે વિચારવા જેવું છે કે આમાં પાપ ક્યાં થાય છે. બીજા પાપ પરોનું વર્ણન નથી કરવું, આપણે સમજી ગયા છે. નીતિવચન 657. ધર્મી સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. પાપની વાત છોડીને હવે લઈ ગયા પુણ્ય અને ધર્મ ઉપર. ધર્મી, જ્યાં ધર્મ થાય ત્યાં ધર્મ થઈ શકે તેવું, જેને ભગવાન ધર્મ કહે છે તેવું ધર્મી, એટલે ધર્મયુક્ત, ધર્મ સહિત ધાર્મિક. અને બીજું સુયશી, યશ અપાવે, કીર્તિ અપાવે. અને જેવી તેવી નહીં. સમાજ કે બહુ દાન આપ્યું અને બહુ જ્ઞાન આપે એમ નહીં. સમાજની કીર્તિ સમાજ પાસેથી આપણે જોઈતી નથી, એ બીજાની જ છે. કીર્તિ કદી આપણી છે નહીં, થઈ નથી ને થવાની નથી, એ હવામાં જ રહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ પાસે. કીર્તિબેનની વાત નથી થતી. તો કે કીર્તિ સુયશની વાત છે. જો ધર્મ હોય, ધાર્મિકતા હોય, ધર્મ સહિત થઈ હોય તો જ એનો યશ સુયશ કહેવાય. એટલે ભગવાને અહીંયા સુયશી લખ્યું છે કે જેવી તેવી યશ કીર્તિની વાત નથી, પણ સુયશ. સુયશ તો ધર્મ પામેલો હોય તો જ હોય, બાકી નહીં. એટલે ધર્મ અને યશ સાથે જાય. અને એવું જે કોઈ એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું કે આખા જીવનમાં એક જ કામ એવું કરવું કે જેનાથી હું ધર્મીય થાઉં, ધર્મ પણ એમાં આવે અને સાથે સાથે મને યશ પણ મળે. દાનશીલ તપ ભાવને ધર્મ કહેતા હોય તો એવું દાન કરું, એક જ વખત કરું, એક જ વખત કોઈક એવો ઉત્કૃષ્ટ ભાવ કરું કે મને એમ લાગે કે મેં દાન કર્યું. શીલ તો કે અખંડપણે આરાધવું, ગમે તે પ્રસંગ આવે, ગમે તે નિમિત્ત આવે, પણ એમાં ચ્યુત ન થવું, ભ્રષ્ટ ન થવું. તપ, ઈચ્છા નિરોધને જ તપ કીધું છે. તમારે ઈચ્છા જ ન જોઈએ, કોઈ પણ ઈચ્છા ન જોઈએ. અઠ્ઠાઈ કે માંસ ક્ષમણ કરીને બેઠા રહીએ તેમ નહીં, પણ ઈચ્છા જ નહીં કરવાની, તો એ તપ છે. ઈચ્છા નિરોધ એનું નામ જ તપ. મૂર્છાનો ત્યાગ, મોહનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, આસક્તિનો ત્યાગ. તો ઈચ્છા નથી તો આ બધું નથી. અને છેલ્લે ભાવ. દાનશીલ તપ ભાવ. ભાવ વિના તો કંઈ થતું નથી. ભાવ બડો સંસાર મેં, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ જ્ઞાન. એટલે દાનશીલ તપ ભાવ પણ એવા કરું કે જેથી કરીને હું ધર્મી થઉં. અને બીજું શું, તો વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. તો કે હું આત્મ સ્વભાવને ધારણ કરું, આત્મ સ્વભાવમાં રહું, તો પછી બેડો પાર છે, ભવથી પાર છે. પછી કાંઈ બીજું કરવાનું રહેતું નથી. એ ધર્મ જો પ્રાપ્ત થઈ જાય, આત્મત્વ પ્રાપ્ત થઈ જાય તો એનો સુયશ છે જ. પોતાને પોતાની કીર્તિ છે. આત્માનું સ્વરૂપ પ્રસિદ્ધિમાં આવ્યું. કીર્તિ એટલે પ્રસિદ્ધિ. કીર્તન કર્યું, સાબિત થયું. પોતે પોતાનું સ્વરૂપ જોયું, જાણ્યું, અનુભવ્યું, દેખ્યું, જે થયો તે એમાં આવ્યો તો પોતાની જશ છે, અનંતકાળમાં નથી મળ્યો તે, અને સુયશ. અને જગતને પણ, સમાજને પણ એમાં યશ આપવાનું મન થાય જ છે કે આ જીવ જુદો પડ્યો, આ સંસારથી, આ જગતથી આ જીવ જુદો થયો, વિભક્ત થયો, તે કંઈક પામ્યો. તો ધર્મી સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવો. આખા જીવનમાં એક કામ કરવાનું કીધું. એક કામ કરવાનું તો ભગવાને એક જ કીધેલું છે કે આત્માનું ઓળખાણ કરવું. એક જ પદાર્થના પરિચયની છૂટ આપી છે, આત્માનો પરિચય કરવો. આપણે કૃતાર્થ પુરુષો કહીએ છીએ. કૃપાળુદેવ કૃતકૃત્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, કૃત પુણ્ય થઈ ગયા. શું કામ? તો કે કૃતકૃત્યમાં જ આવ્યું કે જે કૃત્ય કરવાનું હતું, જે કૃત્ય માટે જન્મ થયો હતો, મોક્ષે જવા માટે જ, આત્મહિત સાધવા અને બીજાને કરાવવા માટે, તો એ એમણે કૃત્ય સિદ્ધ કરી આપ્યું, સાબિત કરી આપ્યું. એટલે કૃતકૃત્ય છે, જે કરવાનું હતું એ કરી લીધું. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે જમ્યા પછી જમવું નહીં. એટલે કે એક વખત કામ પતે, જમી લઈએ એટલે નિરાંત, રસોડું ઉપડી જાય, અથવા તો પેટમાં ભૂખ શમન થઈ જાય એટલે પછી શાંતિ, પછી હવે આખો દિવસ વાંધો નહીં. એવા જે બધા ભાવ કરીએ છીએ, એવા જ ભાવ અહીંયા છે કે એક વખત અનંતકાળમાં નથી કર્યું તો આ ભાવમાં એવું કામ કરી લઉં, એવું કૃત્ય કરી લઉં, એવું પુણ્ય કમાઈ લઉં, એવી પવિત્રતા મેળવી લઉં કે પછી મારા આત્માને અપવિત્ર થવાનું આવે જ નહીં, રાગ દ્વેષ કરવાનું આવે જ નહીં. એટલે કોઈક રીતે પણ આવો ભાવ કર્યો હશે, ઊંચો કર્યો હશે, સેવ્યો હશે, તો એમાંથી કાંઈક થશે. 100%નો લક્ષ્ય કર્યો હશે તો એમાં 10, 20, 50, 75 કંઈક થશે. પણ જો લક્ષ્ય જ 1%નો હોય, 10%નો હોય તો શું થાય? એટલે ધર્મ પ્રાપ્ત કરવું અને યશ પ્રાપ્ત કરવું. સાદી ભાષામાં એક કામ સારું કરવું, એક કામ ઉત્તમ કરવું જીવનમાં.
કામ તો એક જ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. નીતિ વચન 658. ગાળ સાંભળવું પણ ગાળ દઉં નહીં. ઘણા જીવને તો ગાળ શું કહેવાય જ ખબર હોતી નથી. ને બહુ સારી વાત છે, ખબર જ ન પડે કોઈ ગાળ આપી જાય તો કેટલું સારું. સારો શબ્દ નહીં બોલ્યા અથવા સારું નહીં કીધું એટલી ખબર પડે, પણ આને ગાળ કહેવાય એવી ખબર જ ન હોય તો કેટલું સારું. અને માનો કે કોઈ આપી દીધી ને સાંભળ્યું ને ખબર પડી, પણ સામું આપવું નહીં. આ કાંઈ એવી વસ્તુ નથી કે કોઈ આપણને આપે પીરસે એટલે આપણાથી થેન્ક યુ કહેવાય જાય. આ એવી વસ્તુ નથી કે આપણે યુ વેલકમ કરીને સામે પાછી એને આવી જાય બાથમ બાથ પાછી બીજી ગાળ આપીએ. આ વસ્તુ લેવા જેવી છે જ નહીં, સાંભળવા જેવી જ નથી. કોઈ કહે કે એને ગાળ આપી તમને કાંઈ થતું નથી, પણ એણે આપી, મેં આપણે લીધી નહીં. કોની પાસે રહી? દેનાર પાસે જ રહી ને. અને આપી એટલે હવામાં જ છે ને, પૂતગલ હવામાં જ વેરાઈ ગયા ને. આપણા રોમરાઈ ઉપર ચોંટી જાય? જરાય ચોંટે નહીં, એની ગંધેય ન આવે, ઉખડવાનો તો સવાલ જ ક્યાં છે. એટલે હવામાં જ રહે છે. અને માનો કે એ ઘરમાં રાખે છે, પોતાની પાસે રાખે છે, બીજા ઉપર વાપરે છે, એનો પ્રોબ્લેમ છે, આપણો નથી. આપણને નહીં તો બીજાને પછી શોધીને આપે તો એણે જાણવાનું છે, આપણે જાણવાનું વિચારવાનું નથી. ટૂંકમાં સાંભળી લેવું પણ આપવું નહીં. ઘણાને તરત જ રિબાઉન્ડ થાય, કેમ કે આવડે છે ને, એને 2 અપશબ્દ બોલતા આવડે છે તો મને 2.5 આવડે છે, એને 5 આવડે છે તો મને 7 આવડે છે. એટલે સામે ફટકાર્યું જોઈએ. અને કેટલાક જીવો એવા પણ હોય છે કે ક્યાંય ગાળ આપવા જેવું ન હોય, પણ એની સરસ્વતી એના જીભેથી શરૂઆત જ ખોટી રીતે થાય. પહેલાં 2-3 ગાળ બોલે અને પછી કંઈક વાત વચન વાક્યની શરૂઆત કરે. એવો એક વર્ગ છે, નથી એમ નહીં. તો બધાને એક વચન, આ 700 મહાનીતિમાંથી એવા કોઈક જીવને આ એક જ વચન જો લાગુ પડી જાય અથવા પોતાના પર ઘટાવે તોય કલ્યાણ થઈ જાય. કેમ કે સાચા જ્ઞાની પુરુષનું વચન છે. અને એક જ વચન, એનું જીવન તો સુધરે, બીજાનાય સુધરે, પણ પરમાર્થ સાધી જાય. એક જ આજ્ઞા આરાધતા કેટલાય જીવોનું કલ્યાણ થયું છે. એક જ વચનનું અનુકરણ કરે, અનુસરણ કરે કે આ તો મને જ કીધું, આ તો મને જ ગાળ આપવાની ટેવ છે અને આજે મારા માટે જ આવ્યું છે એવો ભાવ કરે. વાંચતા સાંભળતા ક્યાંય પણ તો બેડો પાર થઈ જાય. ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતિભિઃ જનૈઃ ક્ષંતવ્યમ એવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તે. શિક્ષાપત્રી એટલે સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એમણે જે લખ્યું, બીજાએ બધું સંકલન કર્યું તે શિક્ષાપત્રી, એનો શ્લોક છે કે ગાળ આપવી અને મારવું કોઈ ગમે તે કરે, પણ આપણો મોટાભાગના લૌકિક છે, જગતવાસી જીવો છે એટલે કરવાના છે. પણ આપણો અધિકાર શું છે? તો કે આપણો અધિકાર ક્ષમા કરવી, ક્ષંતવ્ય, એને ક્ષંતવ્ય ગણવું. એણે આપી એટલું કન્સિડર કરવા જેવું નથી. પછી ક્ષમા છે એમ કહેવાનું આવે છે. સાંભળ્યું છે જ કોણે, જાણ્યું છે જ કોણે, કહે તો કહે, એની પાસે જે છે તે આપે છે, પણ આપણે લેવું નથી. ગૌતમ બુદ્ધને ઘણા અપશબ્દ કીધેલા. ત્યારે કોઈએ પૂછેલું કે આટલું બધું આવું કરે છે ને આપ કંઈ કહેવાના નથી? તો કે મેં લીધી છે, એણે આપી છે, મેં ક્યાં ગાળ લીધી છે? લઉં તો મારે એનો સદુપયોગ, દુરુપયોગ, અનુપયોગ કાંઈ પણ કહેવાનું આવે, લેવું જ નહીં. ગુરુ નાનકનું દૃષ્ટાંત છે, લાંબી વાત છે પણ ટૂંકમાં કહી દઉં. બધા શિષ્યો ભેગા થઈને એક વખત ફરિયાદ લઈને આવ્યા કે અમે જેટલા શિષ્યો છીએ એના કરતાં વધારે આપનું ખરાબ બોલનારા છે, નિંદકો વધારે છે, વંદકો ઓછા છે, અને આપને કુકડા કહે છે, કુકડો છે એમ. મોઢે કહેવાની હિંમત, મોઢે કહી દીધું. પછી ગુરુ નાનક કહે છે તે છીએ જ ને, બધાને જગાડું છું એમ કહેવા માંગે છે કે સૂતેલાને જગાડે છે, મોહનિદ્રામાં રાગદ્વેષ અજ્ઞાનમાં સૂતેલા છે, ઊંઘતા છે, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. તો કુકડા કહે એમાં ખોટું શું છે? જગાડું છું ને કહે છે ને, એણે સારું કીધું, આ ગાળ નથી, અપશબ્દ નથી. પછી તો દરેક અપશબ્દના અર્થ મોટે ભાગે સારા જ થતા હોય. ખાલી સમજવા માટે કહું,
વિષયાંતર થઈ જાય છે, આપણે આગળ જવું છે. અકર્મી કહે ઘણા કે જા અકર્મી, અકર્મી કેટલું સરસ કીધું વિશેષણ કે સર્ટિફિકેટ, કે તારે હવે કોઈ કર્મ જ નથી, તું કંઈ કામ કરતો નથી, તારું નસીબ ફૂટી ગયું છે એટલે અકર્મી નહીં, પણ હવે તારે કોઈ કર્મ જ નથી. તો સવડું લઈએ તો કે ચાલો એણે મને સારું કહી દીધું કે તારું નખો જ જાય. અપશબ્દની વાત છે, ગાળનું જ લગભગ ફેમિલી છે. ગાળ તો આપણને આવડે નહીં, આવડતી નથી, શીખવાનું કયું નથી, શીખવાનું નથી. તો તારું નખો જ જાયમાં શું કહેવાનું છે કે તારા બધા જ દુષ્કૃત્ય, તારા બધા જ પાપ થાય એવા ભાવ તે જાય, એની ખોદ, એ ઘોર ખોદાઈ જાય, એ જાય કબરમાં, એ જાય સ્મશાનમાં, બળીને ભસ્મીભૂત થઈ જશે અથવા કબરમાં દટાઈ જશે. એટલે આપણું બધું જ પોટલા, દુઃખ, જે કાંઈ થયો તે બધું ગયું, બધાનો સરવાળો કર્મ અને દુષ્કર્મ અને ગયા. તો કેટલું સારું, ખાડામાં જાય, સરસ. પડો રસ્તે, તો મોક્ષ માર્ગના રસ્તે પડી દેવાનું કીધું. આવજો કે ફૂટો, અહીંથી જાઓ ને પડો રસ્તે. હવે રસ્તો માપી લ્યો. તો રસ્તો માપી લેવો એટલે શું? મોક્ષનો પંથ, મોક્ષ માર્ગનો રસ્તો છે, ખુલ્લો છે, એને જાણી લ્યો માપવું એટલે, અને ચાલ્યા જાઓ કે કેમ જવાય અને કેમ પડાય અને કેમ ચલાય. એટલે કેટલું બધું શીખવાડી દીધું. સવડું લઈએ તો સમ્યક છે બધું. નીતિ વચન 659. શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. શુક્લ એકાંત એટલે પવિત્ર સમાગમ, ઉત્તમ સમાગમ, ઉત્તમ સત્સંગ, ખરો સત્સંગ, તેનું નિરંતર સેવન કરું છું. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સમસ્વભાવીનું મળવું, આજે આપણે સમૂહમાં 25-50 બેઠા હોઈએ તો પણ એને એકાંત કયું છે, કેમ કે બધાને મોક્ષાભિલાષી જીવો છે, બધાને મોક્ષની પડી છે, તરવાના કામી છે, એક સત્પુરુષને ભજે છે, એક શ્રદ્ધાવાળા બેઠા છે અને એક ભાવથી બેઠા છે અને એક નિશ્રાથી આરાધે છે. બોલનારને પણ ત્યાં જવું છે, સાંભળનારને પણ ત્યાં જવું છે, વચન વાંચનારને પણ એ જ લક્ષ્ય છે, વચન સાંભળનારને પણ એ જ લક્ષ્ય છે. એટલે બધા સમસ્વભાવી થયા. અને સમસ્વભાવી પછી 500-5000 બેઠા હોય તો પણ એને જ્ઞાનીઓ એકાંત કહે છે, એને સમૂહ કહેતા નથી. શુક્લ એકાંતનું પણ શુક્લ હોવું જોઈએ, સાચું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, નિર્દોષ હોવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ, ખરું હોવું જોઈએ. હકીકતમાં એ સત્સંગ હોવો જોઈએ. બાકી પાના રમનારા, અગર તો બીજું કાંઈ કરનારા પણ એમ જ કહેતા હોય છે કે અમે સત્સંગ કરીએ છીએ કે અમારું ગ્રુપ, એમ નથી કહેતા કે અમે કુસંગી, ક્યારેય કહેતા નથી. કોઈ કહે તો એને કુસંગી કહે. હવે નિરંતરમાં આપણું માથું ઉતારી લીધું ભગવાને, કે નિરંતર એટલે હંમેશા, સદા, પણ અહીંયા અંતરું નહીં રહેવું જોઈએ, વચ્ચે ગેપ નહીં જવો જોઈએ. 1 મહિનો સત્સંગ ભક્તિ કરી લીધા પણ પછી હરિવાલા તો ન ચાલે. હરિવાલા જ કરવાનું છે. આમ તો હૃદયમાં જ વસી જાય તો હરિવાલા. અને જ્યારે જ્યારે સમાગમ સત્સંગ કરીએ છીએ ત્યારે પણ વચ્ચે જે ગેપ જાય છે, ઉપયોગના ગેપની વાત નથી આવતી અહીંયા, પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, વિઘ્નો આવે, અંતરાય આવે, જીવની વૃત્તિ બદલાઈ જાય, એવા બધા નિમિત્તો મળે તો કે ત્યાં નિરંતર રહેતું નથી. પણ શુક્લ એકાંત હોય, ઉત્તમ સમાગમ હોય, ત્યારે બીજું બધું જ ગૌણ કરીને, અત્યંત ગૌણ કરીને, તદ્દન ભૂલી જઈને નિરંતરનો એક અર્થ એ પણ થાય કે બીજું કોઈ વચ્ચે અંતર ન આવી શકે, કોઈ વચ્ચે દખલ ન કરી શકે, કોઈ દરમિયાનગીરી કરી શકે નહીં, કોઈ અંતરાય કરી શકે નહીં. ત્યારે એ નિરાબાદ સુખ લઈ લેવા જેવું છે, કરી લેવા જેવું છે. અને એનું નિરંતર સેવન કરું છું. નીતિ વચન 660. સર્વ ધાક મેળાપમાં જવું નહીં. સર્વ બધા ધાક મેળાપમાં જવું નહીં. ધાક મેળાપ શું? ઘણા વ્યવહારમાં બોલે છે કે મને એની ધાક લાગે, એટલે ભય, બીક, ડર, આ સિવાય કંઈ ધાકનો અર્થ થાય છે તો હું જાણું આપની પાસેથી નહીં. એટલે બીક લાગે તેવા, ભય લાગે તેવા મેળાપમાં, મુલાકાતમાં, એવા જે કોઈ જાહેર સ્થળ છે ત્યાં જવું નહીં. એક તો જન્માષ્ટમીનો મેળો હોય, તરણેતરનો મેળો હોય, એવા જે પ્રકારના લૌકિક મેળા છે તે ખરેખર તો મેળાપ એટલે અહીંયા નાને પાયે કે મોટે પાયે મેળો જ કેવું છે.
મેળો એટલે તો આપ સમજો, જવાનું બને નહીં, મોટા ભાગના ઇન્ડિયામાં નથી રહેતા એટલે. તો એવા એકેય મેળાપમાં જવું નહીં. અને ત્યાં જો કોઈ શરૂ કરતું હોય કે ચાલો અહીંયા પણ જન્માષ્ટમીનો મેળો કરીએ અથવા અહીંયા પણ બીજા હોળીના પ્રસંગ ઉજવીએ, તો વિચારવા જેવું છે. હોળીના ઉજવાય નહીં પણ હવન થતા હોય છે એવું સાંભળ્યું છે. કોઈ દિવસ જીનાગમમાં કે જૈન દર્શનમાં હવન હોય નહીં. કોઈક વખત દિગંબર સંપ્રદાયવાળા માને છે, કેટલીક વખત ઘંટાકર્ણ મહાવીરને માનનારા માને છે. પણ હોમ હવનના ત્યાગ માટે તો જાણે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો જન્મ થયો. એ વખતે હિંસાનું પ્રચંડ તાંડવ હતું. હિંસા જ હતી. અને એ હિંસા એટલી બધી હતી કે આ પુરુષોને જન્મવું પડ્યું એમ કહીએ તો ચાલે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને અહિંસાના ફિરસ્તા થઈને આવે. એક તીર્થંકર દેવ રૂપે થયા, એકે વળી નવું દર્શન સ્થાપ્યું, તે બૌદ્ધ દર્શન. પણ અહિંસા કોમન ફેક્ટર હતું. એ વખતે ગૌતમ બુદ્ધ પણ મહાવીર સ્વામીએ બતાવેલી છે એવી જ અહિંસાના પાલનના હિમાયતી હતા. સમયાંતરે બધા ફેરફાર થયા છે. તો વાત કરતા હતા કે એમાં ક્યાંય જવું નહીં. મોટા મોટા ભોજન સમારંભ હોય, ઘણા બધા મોટા ભોજન સમારંભ હોય, તો ઘણી વ્યક્તિ એમાં જાય નહીં અને જમે નહીં. તો કૃપાળુદેવની આજ્ઞા માનતા હોય, ખરેખર મહાનીતિની કોઈ લઈ શક્યું નથી, પણ લઈ શકે પચખાણ એ પ્રમાણે પાળવાના, તો એ કોઈ મેળાપમાં જાય નહીં. સર્વધાક મેળાપમાં જવું નહીં. 2, 5, 10, 20 હજાર જમવાના હોય ત્યાં તે જાય નહીં, જમે નહીં. જાય તો જમે નહીં. પછી દબદબા ભર્યું હોય, અત્યંત વૈભવશાળી, પ્રતાપશાળી. અત્યારના બધા ડેકોરેશન એવા જ હોય છે. કોઈ પણ પ્રસંગ હોય તો એ એટલો દબદબો હોય, જલસા જેવું લાગતું હોય, ભવ્યતાના દર્શન થતા હોય. તો આપણે વ્યવહારમાં નથી કહેતા કે એટલા મોટા માણસોને ઘેરને એટલું મોટે પાયે છે, ત્યાં આપણે કેવી રીતે જવાય? આપણને કેવી રીતે ફાવે? આપણને તો એવી બધી ડીશ ને મેનુમાં જે કંઈ આવ્યું હોય એના નામ પણ આવડતા ન હોય, જમતાય આવડે નહીં. અમુક એટિકેટ આપણામાં નથી, અમુક બધી રિફાઇનમેન્ટ નથી, અમુક આવું બધું. ત્યાં તો કેવું હોય, મોટા માણસની મોટી વાત એટલે આપણે જવું નથી. એવું મોટે ભાગે સમાજમાં મોટાભાગના માણસો જીવનના મોટાભાગના સમયમાં વિચારતા હોય છે, અને ખોટું નથી. તો કે સર્વધાક મેળાપમાં જવું નહીં, એટલે એવા પ્રસંગમાં પણ જવું નહીં. મોટે પાયે જલસા હોય, મોટી મહેફિલ જામી હોય, તો ત્યાં પણ જવું નહીં. નાની મહેફિલ હોય તોય જવાની ના છે, એવું આવશે. મુશાયરા મહેફિલમાં મજા આવે, સંગીત સંધ્યામાં મજા આવે, તો એ બધું શું છે? આપ કહેશો કે એમાં બીક શું લાગે? પણ ભગવાનને જે ધાક કેવી છે એ જુદી છે. એમાં બીક નથી, બીજું છે શું? એમાં ભય નથી તો છે શું? સંસાર વધારવાનું જ છે ને, એનાથી મોટો ભય કયો હોય? વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં, હોય નહીં. પહેલાંના સમયમાં બધા અનાજ લેવા જતા જાતે. કેવા ઘઉં આવ્યા છે જોઈએ, પછી ભરીએ. 12 મહિનાના અનાજ લેવા જાય. એ મોટો મેળો જામ્યો હોય એવું જ હોય. જે ગયું હોય કે વાત સાંભળી હોય એને ખબર હોય, એને રિલેટ થશે. તો ત્યાં પણ જવાની ના છે. મોટે પાયે ઓપ્શનની જે હરાજી થતી હોય, જાતભાતના નમૂના હોય, જાતભાતના લોકો હોય, તો ત્યાં જવાની પણ ના છે. આજે કદાચ અનાજની બદલે બીજી વસ્તુમાં થતું હશે, પણ એ બિઝનેસ કરનારા જાણે, આપણે નહીં. એટલે અનાજ, ભોજન, જળાશય, સ્વિમિંગ પુલ હોય અથવા તો એવા મોટા મોટા અગાઉ જે તળાવ, કુંડ બધું બનાવતા અને ખાસ કરીને સ્નાનાગાર કહેતા, તો એ બધામાં પણ હું જઉં નહીં. એ પણ ધાક મેળાપમાં લેવું પડે. આ બધું કહેવાય છે તે જેટલા નીતિકારો થઈ ગયા છે, જેમણે નીતિ વિશે કંઈક કંઈક લખવાની કૃપા કરી છે, એ બધાના સારાંશ રૂપે કહેવાય છે. એ બધા પુરુષોએ આ બધી વસ્તુની ના કહી છે, જુદી જુદી રીતે ના કહી છે. શબ્દો કોઈ વાર જુદા હશે, પણ અર્થઘટનમાં ફરક નથી. તો કે સર્વધાક મેળાપમાં જવું નહીં. નીતિ વચન 661, ઝાડ તળે રાત્રે શયન કરવું નહીં. ઝાડ, વૃક્ષ, એની નીચે રાત્રે સૂવું નહીં. ઝાડ તો સારું કહેવાય ને, વૃક્ષ તો સારું કહેવાય. પહેલાંમાં પહેલું યાદ આવે તે રાત્રે ઝાડ નીચે ક્યારેય ન સૂવાય. ધર્મ નહીં તો વિજ્ઞાનમાં પણ શીખવાડે, સ્કૂલમાં એ શીખવાડે કે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢતું. દિવસે ઝાડ નીચે
બેસવામાં, સૂવામાં, હવા લેવામાં કોઈ વાંધો નથી. એ ઓક્સિજન આપે છે એટલે એને પ્રાણવાયુ કહીએ છીએ. ઓક્સિજનનું ગુજરાતી શબ્દ જ સરસ છે કે જાણે પ્રાણ પૂરે છે એવો વાયુ ઓક્સિજન. અને રાત્રે તો કે અંગારવાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જે ઉચ્છ્વાસમાં ખરાબ હવા કાઢીએ છીએ કે ખરાબ વાયુ નીકળે છે તે વૃક્ષ પણ રાત્રે એવી જ કાઢે છે. આ કુદરતની રચના છે. એટલે એ રીતે પણ સુવાય નહીં. બીજું કે ત્યાં કોઈ સેફટી નથી, ખુલ્લું કહેવાય, એકાંત કહેવાય, અને એમાં પાછું રાત્રે. એટલે એ રીતે પણ સામાજિક દૃષ્ટિએ પણ આપણે એવું માની શકીએ, સ્વીકારી શકીએ કે સુવાની આજ્ઞા ન જ હોય. પછી બીજું શું હોય તો કે વૃક્ષ પવિત્ર માને ઘણા, એટલે એવા પવિત્ર વૃક્ષ નીચે વળી આપણે સુવાય. જો આપણને દેવ દેવી ભગવાન બધું પવિત્ર લાગતું હોય તો ત્યાં આપણે કેટલુંક કરતા નથી. ત્યાં ખાવું નહીં, પીવું નહીં, ઊંઘવું નહીં, સૂવું નહીં, પગ દેવા નહીં, સામે પગ રાખવાની વગેરે વગેરે. તો ઝાડ નીચે સુવાતું હશે જો પવિત્ર માનતા હોય તો. અને જો અપવિત્ર માનતા હોય કે ત્યાં કેટલાક દેવોનો વાસ હોય, કોઈક વ્યંતર દેવ આવી જાય તો, અને આપણા ઉપર એની છાયા પડી જાય તો, આવું બધું વ્યવહારમાં કહે કે કોઈક ભૂત વળગી જાય તો, કોઈ યક્ષનો આવેશ થઈ જાય તો, કોઈ પ્રવેશી જાય તો, બનવાના ચાન્સ છે, નથી એમ નહીં, પણ કોઈક વિરલ જીવને એવો કોઈક વિરલ યોગ થયો હોય અને ઋણાનુબંધ એ પ્રકારે હોય તો જ હોય. બાકી કાંઈ દરેક ગામમાં 5, 50, 500 જણાને કોઈ વળગી જાય અને કાંઈ યક્ષ પ્રવેશ થઈ જાય, પરકાય પ્રવેશ થઈ જાય એવું હોય નહીં. પણ વ્યંતર દેવો એટલે હલકી કોટીના દેવો ફરતા રામ છે, એનું કામ જ એ છે. એટલે એ હેરાન કરતા હોય છે અથવા એ રખડપટ્ટી કર્યા કરે. કોને વ્યંતર દેવ કહેવાય ખબર ને? મુખ્ય 8 પ્રકારના હોય: યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, મહોરગ અને ગંધર્વ. શરૂઆત કિન્નરથી થાય છે કે કિન્નર, કેટલીક વાર કિન્નર દેવો કહીએ છીએ, દેવલોકના દેવો, એને થોડુંક સંગીત પ્રિય હોય. પછી કિમપુરુષ કહીએ છીએ. કિમ પુરુષ કહેતા જે પુરુષ છે કે શું ખબર ન પડે. દેવો તો જુદા જ છે પણ સમજવા માટે કહું છું. એના પરથી થોડીક બીજી વાત કહી દઉં કે હિમાલય કોઈ ગયું હોય અથવા એવા કોઈ મોટા પહાડી પ્રદેશમાં, તો ત્યાંની જે જાતિ વસે છે એના જો ફોટા જોયા હોય, ચિત્ર જોયા હોય કે રૂબરૂ જોયા હોય તો એમાં જે હોય છે એ કિમ પુરુષ જેવા લાગે. એને કિમ પુરુષ કહેવાય. અલબત્ત તે મનુષ્ય જ છે, દેવો નથી, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ પ્લીઝ. પણ એ એવા કહેવાય. એ કિન્નર, પછી કિમ પુરુષ, પછી મહોરગ, પછી ગંધર્વ, એને પણ સંગીત થોડુંક વાલું, અને પછી યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. યક્ષ તો ઘણીવાર આપણે કહીએ કે ભગવાનના યક્ષ યક્ષી છે, આ પ્રમાણે શાસન દેવ છે, આ વન દેવતા છે કે રક્ષા કરે અને કરી હોય કે આ એરિયા એમનો છે. કોઈ ખરાબ જગ્યા હોય, રોડ પર એક્સિડન્ટ થતા હોય તો કે જગ્યા જ ખરાબ છે, તો એમ કે હલકી કોટીના કોઈ દેવનો વાસ છે એટલે એટલા એરિયામાં હેરાન જ કરે કે એક્સિડન્ટ થાય જ થાય વગેરે વગેરે. પછી રાક્ષસ તો નાનપણથી સાંભળતા આવ્યા છે કે રૂપ લઈને આવે અને હેરાન કરે. પછી ભૂત, એ બધા જાણે છે, ભૂત પીપળો. એટલે આ બધા દેવોનું અસ્તિત્વ છે, ખોટું નથી, પણ એ આપણને કાંઈ કરે ને ખરેખર આવું થઈ જાય ને એ બધું માનવા યોગ્ય નથી. પછી એનું નિવારણ કરવાનું ને એ બધાની ના છે, એ મિથ્યાત્વ છે. દેવો તરીકે છે જ. દેવોને એમ થતું હશે ને કે કેટલાય મનુષ્યો રહે છે, મનુષ્યો આવા, મનુષ્યો તેવા એમ રિપોર્ટ કરતા હોય તો એને ભગવાન તો એમ જ સમજાવવાના ને કે મનુષ્યોમાં બધા એવા ન હોય, કેટલાક ભક્તિ કરનારા હોય, કે ને એવું. અને છેલ્લું પિશાચ, એ પણ રાક્ષસ જ છે એક જાતના. ટૂંકમાં આ બધા વ્યંતર દેવો છે એ પણ વૃક્ષ ઉપર રહેતા હોય કે આવી શકે છે, માટે કરવું નહીં. ઝાડ નીચે રાત્રે સૂવું નહીં. આપણને તો બહુ લાગુ પડતી વાત નથી, પણ જીવનમાં ક્યારે કોને ક્યારે લાગુ પડી જાય. કોક જ વાર ક્યાંક પિકનિકમાં ગયા હોય ને કોક જ વાર પાર્કમાં ગયા હોય, ઘણા તો પાછા કેમ્પિંગમાં જાય, બેકપેકિંગમાં જાય, પછી માઉન્ટેનિયરિંગમાં જાય, પછી આવું બધું કેટલું કરતા હોય તો એને ક્યારેક લાગુ પડી જાય ને ઝાડ નીચે સૂવાનું આવે જ. ઘણા તો ચાલીને પદયાત્રા કરતા હોય ભગવાનનું તીર્થ જ કે ચાલો અહીંથી વવાણિયા જઈએ અથવા અહીંથી રાજકોટ જઈએ અથવા તો ત્યાંથી અહીંયા આગાસ બાંધણી આવીએ એમ. તો શું થાય? તો કોઈક વખત ઝાડ આવે તો કે ઝાડ નીચે સૂવાવાળા તો છે નહીં, પણ જરાક માંડ છાંયો આવ્યો હોય અને થાક્યા હોય તો કહેશે બેસી ગયા. તો જીવનો સ્વભાવ છે પ્રમાદનો, અને એમાં જરા ભારે જમ્યા હોય તો જરા જોકું આવી જાય, ઊંઘી જાય, તો એ સૂતા તો કહેવાય જ. એટલે ક્યારે શું બને કહેવાય નહીં. એટલે વાંચી સાંભળી રાખ્યું હોય તો કામનું છે કે ઝાડ તળે રાત્રે સૂવું નહીં.
નીતિ વચન 662, કૂવા કાંઠે રાત્રે બેસવું નહીં. કૂવો પણ પવિત્ર મનાય છે. ઘણી બધી અશુચિ ગંદકી અંદર જતી હોય તેમ છતાં પાણી હોવાથી, જળદેવતાનો વાસ હોવાથી એને પવિત્ર માન્યો છે. વળી બધાને કૂવો જ પાણી પૂરું પાડતો હતો. હવે આ બધું બદલાયું, સમય બદલાયો, એટલે કૂવાના પાણીને હિસાબે કૂવાને પવિત્ર કહેવાય. એના કાંઠે રાત્રે બેસવું નહીં. આપણે એની પવિત્રતાના ભયથી કે સ્પર્શથી કદાચ ન બેસીએ એવું નથી, પણ પડી જવાની બીકથી આપણે બેસીએ નહીં. તો કહે છે એમ તો એમ, પણ રાત્રે બેસવું નહીં. પછી ગણાઈ જાય કે આપઘાત કર્યો, અથવા તો કોણે ફેંકી દીધા, અને કંઈક બધું સંસારમાં ચાલે. ખરેખર બની જાય, ખરેખર ત્યાં બેઠા હોય અને પડી જાય, સ્વાભાવિક બન્યું હોય તો પણ ઘણા વિકલ્પોને, ઘણી અવ્યવસ્થા ફેલાય, એટલે એ પણ કરવા જેવું નથી. અને પોતાનો તો દેહને પ્રાણ જતા રહીએ જુદું, એટલે કૂવા કાંઠે રાત્રે બેસવું નહીં. અને બ્રહ્મચારીજી જેવા કે કેટલાક જ્ઞાની પુરુષો બેસતા, એ જુદી વાત હતી. એ કાયોત્સર્ગમાં બેસતા. એમને એવી કાયાને કમાન જેવી રાખી હતી, એવી સ્થિરતાથી બેસી શકતા કે ઊભા રહી શકતા, એટલે પડે નહીં. અને એટલી જાગૃતિ હોય, એટલો આત્મવિશ્વાસ હોય, તો કોઈક વખત એવી રીતે કૂવાના થાળા પર અથવા તો કાયોત્સર્ગ કરેલા છે, અને ઘણા કરે. આપણા માટે લખાયું છે કૂવા કાંઠે રાત્રે બેસવું નહીં. કોઈક આપઘાત કરવા વ્યક્તિ આવે પણ ખરી કૂવા કાંઠે. તે વખતે આપણે રાત્રે ત્યાં બેઠેલા હોઈએ તો સાક્ષી પણ થઈએ, કંઈ કરી પણ ન શકીએ, લોકોમાં પણ નિંદા થાય કે તમે પણ ત્યાં કેમ હતા, અથવા તે વખતે જ કેમ ત્યાં હતા. તો એ બધા લોકાપવાદ, નિંદા, અરાજકતા, સામાજિક અવ્યવસ્થા ન ફેલાય માટે પણ કૃપાળુ દેવે લખી દીધું છે. નીતિ વચન 663, ઐક્ય નિયમને તોડવું નહીં. ઐક્ય નિયમને તોડવું નહીં. ઐક્ય એટલે એકતા, એકતા એટલે સંપ. કોઈ પણ જગ્યાએ, સ્કૂલમાં ભણતા હોય તો એમ, કોલેજમાં ભણતા હોય તો એમ, કોઈ પણ ધાર્મિક સ્થળમાં રહેતા હોય તો એમ, આશ્રમ હોય તો એમ, અગર તો સંઘમાં, જ્ઞાતિમાં ક્યાંય પણ એકતા હોય એના જેવું ઉત્તમ કાંઈ નથી. અને એવા એકતાને માટે જે કોઈ નિયમ હોય તે કોઈ દિવસ તોડવું નહીં. અમારે તો આમને, તમારે તો આમને, આમ કરવા જેવું છે ને આમ કરવા જેવું નથી ને એમ નહીં. સંપ અને એકતા તો જાળવી રાખવાની પ્રભુશ્રીજીની, બ્રહ્મચારીજીની છેવટની આજ્ઞામાં પણ એટલો જ ભાર છે. આવ્યા જ કરે છે કે સંપ અને સદાચાર રહે તેમ રેશોજી, સંપ અને એકતા કર્તવ્ય છે. એટલે સંપ ઉપર બહુ ભાર છે. એટલે સંપ થાય ત્યાં સુધી બીજા બધા નિયમ ગૌણ કરી નાખવા, પણ સંપનો જે કોઈ નિયમ છે, એકતા જાળવવાનો નિયમ છે, તેને તોડવું નહીં. સાવ કૃપાળુદેવ સીધું સાદું આવું લખે નહીં. તો કે ઐક્ય એટલે એકતા કોની? તો કે મોક્ષ માર્ગમાં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા, તેનું નામ જ મોક્ષ માર્ગ. તો કે ત્યાંથી મોક્ષ માર્ગે જવાય એવા નિયમ છે તેને તોડવું નહીં. જ્યાં ત્યાંથી આત્મભાવ પામે એવા નિયમ છે, એવા નિમિત્ત છે, એ તોડવું નહીં. સમ્યક દર્શન હોય તો પછી મારે સમ્યક જ્ઞાન ચારિત્ર ન હોય તો ન ચાલે, તો ન ચાલે. સમ્યક જ્ઞાન લઉં પણ સમ્યક દર્શન ચારિત્ર ન હોય તો ન ચાલે, ન ચાલે. એ ત્રણેયની એકતા જ છે. પહેલું સમ્યક દર્શન થાય છે, અમુક અપેક્ષાએ સમ્યક જ્ઞાન કહ્યું છે, અને પછી એની મેળે પાછળ સમ્યક ચારિત્ર આવે છે. પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા એના નિયમમાં, એટલે મોક્ષના નિયમમાં, પરમાર્થના નિયમમાં હું કાંઈ તોડું નહીં. ખોટી પ્રરૂપણા પણ ન કરવી, અને નિયમ તૂટે એવો છે નહીં, પણ આપણે તોડવાનો પ્રયાસ કરવો નહીં. 651મો પત્ર કૃપાળુદેવે લખ્યો, સૌભાગભાઈને લખ્યો છે કે સમજવા અને ક્ષમાવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. ત્યાં ઐક્ય નિયમ તોડવાનો નથી, ત્યાં સમજવું અને ક્ષમાવવું બંને સાથે જાય છે. આત્મા એક, આત્મા પોતાની સાથે જ જોડાણ કરે, અનુસંધાન કરે, સ્વરૂપમાં ભળે, સ્વરૂપની સાથે રહે, તે આત્માનું ઓળખાણ, આત્માનો અનુભવ. તો કે એ પણ ઐક્ય નિયમ છે, એમાં હું કંઈ તોડું નહીં. એમાં બીજી રીતે મોક્ષ માર્ગ છે જ નહીં, એટલે કહેવા જેવું છે જ નહીં. આ ઐક્ય નિયમ છે. વિદુર નીતિ, શુક્ર નીતિ, ભર્તૃહરિજી પણ આવી જાય. તેમણે બધા નીતિના પુસ્તક લખ્યા છે, નીતિ શતક છે વગેરે. એના સારમાં પણ જુઓ તો એકલા કેટલીક વસ્તુ કરવાની ના છે, તે પણ ઐક્ય નિયમ કહેવાય.
આપણે જુદી જુદી રીતે અર્થ લઈએ છીએ. ઐક્ય એટલે સંપ, એકતા. બીજું ઐક્ય એટલે મોક્ષ માર્ગની રીતે લીધું. અને ત્રીજું તે હવે કહું કે એકલા શું શું ન કરવું, તો કે સ્વાદિષ્ટ ભોજન. બચી ગયા, બાલ બચી ગયા. કે એકલા કરતા નથી, સમૂહમાં કરીએ છીએ, સંઘમાં કરીએ છીએ, સ્વામી વાત્સલ્ય કરીએ છીએ. એનો અર્થ એમ કે ઘરે એકલા સ્વાદિષ્ટ ભોજન ન કરવું. તો બે ઘડી ગમત, પણ સ્વાદિષ્ટ ભોજનની ના કહી છે એકલા કરવું. એટલે વહેંચીને ખાવાનો જે નિયમ કે વ્યવસ્થા છે એ ખોટી નથી. અને પછાત જ્ઞાતિમાં અથવા કેટલાક લોઅર કાસ્ટમાં કયો, નીચલો વર્ગ કયો, જે કયો તે મને બોલવું ગમતું નથી, પણ એ લોકોમાં વહેંચીને ખાવાનો જે નિયમ છે એ સુધરેલી પ્રજામાં, આપણા બધામાં લગભગ નથી. એક કણી હોય પણ એ કણ બધાને આપીને પ્રસાદ વેચીને જ ખાય, અથવા કોઈ પણ વસ્તુ વેચીને ખાય. જ્યારે આપણે બધાને મારું એકલાનું અને મારું આખું, એ દરેક બાબતમાં છે. આ જમવા માટે નહીં, ભોજન પરથી સમજી જવાનું છે કે બધું મારું આગવું છે જ. પછી બીજું, કોઈ કાર્યનો વિચાર એ એકલા ન કરવો, હંમેશા કોઈને સાથે રાખવા. બ્રહ્મચારીજીએ તો ઘણાને પત્રોમાં અને રૂબરૂમાંય કહ્યું છે કે કોઈને પૂછીને કરવાનું રાખવું, કોઈને કહીને રાખવાનું કરવું, કોઈની સાથે વિચારીને કરવું, કોઈને સાથે રાખવું, એવી બધી વાત છે. અને કેટલાક નિર્ણય એવા હોય છે જીવનના, દરેકની જીવનમાં ક્યાંક કોઈક અગત્યના નિર્ણયમાં, અગત્યના કાર્યમાં કોઈને સાથે રાખ્યું હોતું નથી, તો ઘણી તકલીફ થતી હોય છે. આપણે જાણીએ છીએ, અનુભવ છે. તો કોઈ કાર્યનો વિચાર એકલા ન કરવો. એકલા પંથ ન કાપવો. અહીંથી 10 કિલોમીટર ચાલવાનું છે, તો હું એકલી જતી રહીશ, તો કે એકલા ન જવું. એક સે દો ભલા એમાંથી જ આવ્યું. કાંઈ પણ થાય, વાગી જાય, પડી જાય કે બીજું કાંઈ, તો કે એકાંત તે એકાંત. એટલે એકલા પંથ ન કાપવો, એકલા ન ચાલવું. કોઈ હોય સાથે તો સારું. સંગાથ, બધા કહે છે ને સંગાથ હોય તો સારું. અપેક્ષા એ છે, દરેકમાં સંગાથ કરવા જેવું નથી, પણ અહીંયા ભગવાને કીધું છે એટલે વિચારીએ છીએ. પછી ઘણા બધા સૂતા હોય ત્યારે જાગતા ન બેઠું રહેવું. આ એકલા ન કરવાની વાત છે. માનો કે બધા જ સૂઈ ગયા, તો કે હું વોચમેન, કે હું જાગું છું, તો એમ કરવા જેવું નથી. ચોખ્ખું સ્પષ્ટતાથી ભગવાને લખી દીધેલું છે કે બધા સૂતા હોય ત્યારે એકલા જાગતા ન બેસવું. પોતે રૂમમાં એકલા હોય અને વાંચતા હોય, જાગતા હોય, એ વાત નથી આવતી આમાં. ઉજાગરો કરતા હોય, ધર્મ જાગરણ કરતા હોય, એ વાત નથી. પણ માનો કે બધા જ સૂઈ ગયા છે અને કોમન પ્લેસ છે અને બધે જ ક્યાંક ગયા, તો એક જણ જાગતું બેઠું રહે એ ન ચાલે. એક સામાન્ય નીતિ છે. એ ખરાબ જ લાગે, આપણને ઓડ ફીલ થાય. સાચી જ વાત છે કે શું કરે, અને ભાવો પણ બગડી જવાના પૂરા ચાન્સ છે. માટે એવી રીતે જાગતા બેસવું નહીં. એટલે એકલા શું શું ન કરવું એની આ વાત છે. પૂરી થઈ ગઈ. એટલે આ પણ ઐક્ય નિયમ કહેવાય. એ ઐક્ય નિયમને તોડવું નહીં. આપણને તો આત્માવાળી, પરમાર્થવાળી વાત ગમે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આત્મ અનુભવ કરવો હોય તો સમજવું અને સમાવવું, એનું જે ઐક્ય કરવાની વાત છે, એમાં એ નિયમ તોડવાની. એ નિયમ તૂટી શકે એવું છે પણ નહીં, આમ જુઓ તો. પણ પોતે એમ કે ના, અમે એવું નથી કરવું, અમે સમજ્યા પણ સમાયા નહીં તો ચાલે નહીં, અમે સમાયા પણ અમે સમજ્યા નથી તો ન ચાલે. સમજવું અને સમાવવું સાથે જ જાય છે. સંપની વાત આવે એટલે મેં અગાઉ કોઈ વાર કીધું છે 5 આંગળીનું દૃષ્ટાંત, એ પણ આમાં આવે. બધી આંગળી, 4 આંગળી ને 5મો અંગૂઠો, એટલે કે 5 આંગળી જ્યારે ઝઘડવા બેસે અને દલીલ કરે કે મારા વિના ન ચાલે, મારા વિના ન ચાલે, એની મારે અત્યારે વાત નથી કરવી. 5યનું મહત્વ છે, અંગૂઠાનું નથી એમ નહીં, ઘણું છે. 5 આંગળીનો જે ઝઘડો જાણીતો છે, તો કે એમાં આવ્યું ને કે સંપ હોય ત્યાં બધું આવી જાય છે. એટલે એકતાની વાત છે. એટલે કહું છું કે 5 આંગળી મળીને ઐક્ય છીએ તો આપણે જમી શકીએ છીએ. ભલે ચમચી આવી ગઈ, 5 આંગળી વપરાતી હશે, કોઈને આવડતું હશે 1-2 ચમચી આંગળીથી પકડવાનું, પણ જો ચમચી વિના જમવાનું હોય તો 5 આંગળીનો સહયોગ હોય તો જ પેટમાં ભોજન જઈ શકે. એટલે સંપ નથી તો કાંઈ નથી. સંપ ત્યાં જંપ. એટલે ઐક્યમાં 5 આંગળીનું દૃષ્ટાંત, એકતામાં, સંપમાં આપણે લેવું પડે કે સાચી વાત છે. પહેલાં કહેવાય ગયું છે એટલે લેતી નથી.
નીતિ વચન 664 તન મન ધન વચન અને આત્મા સમર્પણ કરું છું. એટલે મોક્ષ માર્ગની એકતાની જ વાત છે. વ્યવહારથી ખરી પણ વધારે પરમાર્થથી કે મન વચન કાયા તન મન ધન વચન અને આત્મા સમર્પણ કરું છું. કોને સમર્પણ કરવાના છે? એક સદગુરુ, એક સત્પુરુષ. કેટલી બધી જગ્યાએ કહ્યું છે કે એક સત્પુરુષ શોધીને મન વચન કાયા અને આત્માથી સમર્પણ કરી દેવું. તો શું થાય? પરિણામમાં મને રસ છે, આપણને રસ છે. તો વધુમાં વધુ 15મે ભવે અવશ્ય મોક્ષે જઈશ, આવું કોણ કહે? જો એમાં ને એમાં પડ્યો રહે, સત્પુરુષના ચરણે અને આશ્રય અને નિશ્ચયમાં પડ્યો રહે, તો એને પડવાના ચાન્સે હોય જ નહીં. છતાં કોક વિરલો પડી જાય એટલે કહે છે કે અર્ધપૂતગલ પરાવર્તનમાં તો અચૂક મોક્ષ થાય. આપણને એમાં રસ નથી. પણ 15 ભવવાળી વાત વાલી લાગે કે 15 અને વધુમાં વધુ 15 ભવ. અને સીધો જ હોય, ભગવાન સીધા છે, 5 રોજ જીનને કહીએ છીએ, ભગવાનને કહીએ છીએ, તો પછી આપણને કર્મતણનો આશરો ન હોય. એટલે આપણો પણ મોક્ષ જ હોય. 1, 2, 3 ભાવમાં પણ મોક્ષ થઈ જાય. 15 તો વધુમાં વધુ કયા છે. એકમાત્ર મન વચન કાયા અને આત્માથી સમર્પણ, અર્પણ બુદ્ધિ. પણ તે જ અઘરું છે ને. મન સોંપી દેવું ભગવાનને ગમતું નથી, સોંપતા આવડતું નથી, સોંપ્યું જતું નથી. જ્ઞાન ધૂપમ મનઃ પુષ્પમ રોજ દેવંદનમાં ગાઈએ, પણ મનરૂપી પુષ્પ, મનરૂપી ફૂલનું કે મારા સંકલ્પ વિકલ્પ નહીં, એ તમને આપ્યા, સોંપ્યા, મારે કરવા નથી, તો એનો ત્યાં જ પેલો મોક્ષ થાય છે. તદ ભવે તત્ સમયે તે મુક્ત ભાવ અનુભવે છે. 2 ભાવ નીકળી જાય છે. માટે તો દેવંદનનું આટલું મહાત્મ્ય છે. આખા દેવંદનનો સાર જ એ છે કે ગમે ત્યાંથી બહિરાત્મ ભાવમાંથી એના કાટલા છોતરા ઉખેડીને ફગાવીને અંતરાત્મ દશામાં આવી જાઓ, અંતરાત્મપણું પ્રાપ્ત કરી લો, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લો. દેવવંદન અપૂર્વ છે. એટલે પ્રભુશ્રીજીએ કહ્યું કે દેવને બોલાવ્યો છે, તો આપણને એમ થાય કે દેવલોકના દેવદેવી હશે. આવ્યા હોય, આવે શુદ્ધ ભાવથી બધે ભક્તિ વાંચન થતા હોય તો આવે, એવી કંઈ ન આવે એવું નિયમ નથી. આવ્યા હોય, પણ એ સ્થૂળ વાત થઈ. ખરેખર શું છે તો કે દેવને બોલાવ્યો છે એટલે આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે આમાં આત્મા પ્રાપ્ત થાય છે. એટલું દેવવંદનનું મહાત્મ્ય કહ્યું છે. ટૂંકમાં તન મન ધન વચન અને આત્મા સમર્પણ કરું છું. એમ આત્મા કેવી રીતે સમર્પણ થાય? આપણો આત્મા આપણે ભગવાનને સમર્પણ કેવી રીતે કરીએ? કહ્યું માનીએ તો કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થાય. ચાલો, કપટની વાત આગળ આવશે એટલે લેશું. નીતિ વચન 665 મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. પરદ્રવ્ય શું કહેવાય? સ્વદ્રવ્ય સિવાયનું બધું જ પરદ્રવ્ય છે. એક પોતાનો આત્મા, બીજું તો બધુંય પર. દેહને પારકો કહી દીધો, એની સાથે રહેલો છે. પહેલાં સમયથી, જન્મથી માંડીને છેક સુધી સાથે રહે, પરમ પાડોશી વણાઈ ગયેલો છે, એમાં જ ફ્રેમ થયેલો છે. છતાંય કે તુંય મારી નહીં, કાયા પણ મારી નહીં, શરીર પણ મારું નહીં, દેહ મારો નહીં. 3 શબ્દો લઈ લીધા, મારો, મારી, મારું. એકેય નહીં, એકેય રીતે જોઈએ જ નહીં. કોઈ જાતિ જ નહીં, નર જાતિ નહીં, નારી જાતિ નહીં, નાન્યતર જાતિ નહીં. વ્યાકરણથી જ સમજાવી દીધું કે કાંઈ જ નહીં. તણકલું નહીં ને રોમેય નહીં ને પછી અણી જેટલું નહીં, કણી જેટલું નહીં, એવું. પણ પરદ્રવ્ય આપણે વ્યવહારિક દૃષ્ટિએ જોઈએ તો કીડી, મધમાખી અને કૃપણ, કંજૂસ. કૃપણ, કંજૂસ, આ ત્રણેય ભેગું જ કર્યા કરતા હોય, અને એ બીજાના માટે જ ભેગું કરતા હોય. તો કેવી રીતે આપણે પણ પરદ્રવ્યનો ત્યાગ કરવાનો છે? કંજૂસને તો મહાદાની કીધો છે, કેમ કે એ બધું મૂકીને જાય બીજા માટે, ફોર અધર્સ, પછી જ વાપરે. બાકી પોતે તો ભેગું કરવામાં જ માને. કીડીનું સેમ થિંગ. કીડી પરથી દાખલો જ મળી જાય આપણને.
વર્ષો સુધીનું એ ભેગું કરી રાખ્યું હોય, 12 વર્ષ સુધીનું, એને દુકાળ પડવાનું હોય એમ. આ કીડી ઓછી નથી. એને પણ લાખો કીડીની એક મહારાણી હોય અને એનો ઓર્ડર હોય એટલે એને કરવું જ પડે, છૂટકો જ નહીં. દેહ ત્યાગ થઈ જાય તો થઈ જાય રસ્તામાં, પણ એને પહોંચવું જ પડે. અને એ તો બહાર નીકળે ને એટલે મહારાણી તો જીવે જ બધાને ઓર્ડર આપવા માટે. મધમાખી શું કરે? મધ ભેગું કરે, કોણ લઈ જાય? બીજો જ કોક લઈ જાય. એને કામ આવે છે. કેટલી મહેનત કરે, કેટલું સરસ બનાવ્યું હોય, એમાં કાંઈ ફિલામેન્ટ જેટલોય ફરક ન હોય, માપો તો ફરક જ ન હોય. એ જે આખી જાળી હોય, જોઈ છે આપણે તો, આશ્રમમાં તો બહુ થાય મધ, એટલે નજીકથી જોયું હોય. હવે ડર લાગે નહીં એટલે જોવાય. એને છંછેડીએ તો કરડે ને, આપણે ક્યાં એમ સાથે માથાકૂટ કરવી છે? આપણે તો મંત્ર બોલવો, એના કાનમાં જાય અને આપણને ખબર પડે કે એણે કેવું ઘર બનાવ્યું છે. તો ટૂંકમાં મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. પરદ્રવ્ય એટલે બધું જ પરદ્રવ્ય ને એને મિથ્યા પરદ્રવ્ય કીધું. નહીંતર તો એમ કે ને કે આપણી પાસે જેટલું હોય એટલું એમ કહેવાય ને, મારા ખિસ્સામાં છે, મારા પર્સમાં છે, અત્યારે આ મારું છે, અથવા મારી પાસે છે એટલે મારું છે. વ્યવહારથી તો એવું બોલવું જ પડે. તો કે ત્યાં પણ કહી દીધું કે મિથ્યા પરદ્રવ્ય. એ તમે ભલે વ્યવહારથી બોલો, આપણે બોલીએ સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય, પણ જ્યારે મિથ્યા પરદ્રવ્ય કે એટલે સત સિવાયનું, આત્મા સિવાયનું બધું જ પરદ્રવ્ય છે. અને છતાંય વ્યવહારથી અર્થ લેવો હોય તો મિથ્યા પરદ્રવ્યમાં ખોટી રીતે બીજાનું દ્રવ્ય લઈ ન લેવું. બીજાનું દ્રવ્ય એટલે પૈસા જો એવું નથી, કોઈ પણ રીતે જે કોઈ વસ્તુ હોય તે બધું પરદ્રવ્ય છે અને લઈ લેવું નહીં. લઈ લીધું છે તો ત્યાગું છું. વિચાર કરજો, આપણે લીધેલું જ છે. કોઈકની પેન પેન્સિલ લઈ આવ્યા હોય તો એ કહેવાય તો પરદ્રવ્ય જ ને. એટલે ત્યાગું છું, બધું છોડી દેવાની વાત છે. અને જો એવું ન કરે તો એનો અવતાર, બીજો જન્મ પશુ પંખીમાં થાય. તિર્યંચ ગતિનું કારણ છે. ટૂંકમાં મનુષ્ય ભવમાં સીધી રીતે ન રહીએ, આડા થઈએ, વાંકા રહીએ, તો પશુ પંખી પણ જોજો કે એની કાયા, એનું દેહમાન પણ આડું જ હોય છે. હોરિઝન્ટલ ને વર્ટિકલની વાત છે. આપણું છે એવું એનું નથી. આપણે ઊભા અને એ આડા. એ આડાઈનું જ પરિણામ છે. નીતિ વચન 666 અયોગ્ય શયન ત્યાગું છું. આમ તો શયનના ઘણા નિયમ આવી ગયા છે. એકલા સૂવું નહીં, એકલા સૂવું, 2 સ્ત્રીએ સાથે સૂવું નહીં, 2 પુરુષે સાથે સૂવું નહીં, આ પ્રમાણે ન સૂવું, ઊંધું શયન કરવું નહીં, એમ કેટલાય નિયમ આવી ગયા છે. છતાં ભગવાનને કંઈક લાગ્યું છે તો લખ્યું છે કે અયોગ્ય શયન ત્યાગું છું. ત્યાં આપણે શરીરની રીતે જ વિચારીએ તો ઘણી વ્યક્તિને, મોટાભાગની વ્યક્તિને એક બાજુ સૂઈ જવાની ટેવ હોય. પછી એમ કે આ બાજુ સુવાઈ ગયું, ઊંઘાઈ ગયું એટલે ડોકું રહી ગયું ને પગ રહી ગયો ને હાથ દબાઈ ગયો ને વગેરે. પોતાનું જ વજન પોતાને જ ભારે પડ્યું હોય ને કલાકો સુધી ઊંઘી ગયા એટલે બીજે દિવસે દુખે. કેટલીક વખત પાચન ક્રિયામાં સહકારી થવાના બદલે ઊંધું પડે એવી રીતે સૂવાની ટેવ હોય. જેમ કે જમ્યા પછી ડાબી બાજુએ વામકુક્ષી કહેવાય છે, તો ડાબી બાજુએ જ સૂવાય. જમ્યા પછી સૂવાની ટેવ હોય એ સારી જ નથી, પણ હોય કદાચ તો 10 મિનિટ 20 મિનિટ જે કાંઈ હોય તે ડાબે પડખે ડાબી બાજુ જ સૂવાય નિયમથી. ઊંધું તો સૂવાય જ નહીં, પણ જમણી બાજુ પણ સૂવાય નહીં. બધું જ વિપરીત પરિણમે અને મોટા મોટા દર્દ રોગ આવે જ આવે. આ શરીરશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, નૈસર્ગિક શાસ્ત્રના નિયમ છે આ બધા. એટલે કરવા જેવા નથી, આચરણમાં મૂકવા જેવા નથી. જે પાલન કરવા જેવા છે એ જ કરવા જેવા છે, અખતરા કરવા જેવા નથી. એટલે વામ કુક્ષી કહેતા જ વામ એટલે ડાબું, દક્ષિણ એટલે જમણું, સંસ્કૃત શબ્દ છે. એટલે એને વામ કુક્ષી કહેવામાં આવે છે. એ ડાબે પડખે સૂવાય જમ્યા પછી. અને એમાંય બપોરનું અથવા તો ભારે જ્યારે પણ જમ્યા હોય, ભારે મીન્સ જે આપણું હેવી લંચ ડિનર જે કહેતા હોય તે, ક્યાંક સવારે હોય, ક્યાંક સાંજે હોય, ક્યાંક બપોરે હોય, તો એ પ્રમાણે ડાબી બાજુ શું તો કે અયોગ્ય શયન ત્યાગું છું. એવા બીજા પણ કેટલાક નિયમ છે કે માથું
નોર્થમાં, ઉત્તરમાં રાખીએ અને ફેસિંગ સાઉથ ન સુવાય, એટલે સાઉથ બાઉન્ડ નહીં સુવાનું. આપણને ટ્રાફિક પરથી વધારે સમજાય, ડ્રાઇવિંગ પરથી, બરાબર ને? દિશાનું ભાન એ રીતે આવે. કોઈ આમાંથી સૂતું નહીં હોય, પણ આરોગ્યને મોટું નુકસાન છે. કોઈક વખત કન્સ્ટ્રક્શન જ એવી જાતનું હોય કે રૂમ એવી જાતના હોય કે એમાં કંઈક મૂક્યું હોય, ગોઠવણ એવી કરી હોય કે દક્ષિણ તરફ મોઢું રાખીને સુવાય નહીં. એટલે ગમે ત્યાં દિશા જોઈ લેવા જેવું છે, પોતાના ઘરમાં કે જ્યાં પણ સૂવાનું આવતું હોય ત્યાં, અને દક્ષિણ તરફ ક્યારેય કદી સૂવું નહીં. બીજી 3 દિશામાં વાંધો નથી, પણ દક્ષિણમાં તો ન જ સુવાય. પૂર્વ પશ્ચિમ સામસામું હોય તે સારી વાત છે, ઈસ્ટ બાઉન્ડ કે વેસ્ટ બાઉન્ડ. નોર્થ ચાલે, પણ સાઉથ તો ન જ ચાલે. એવી જ રીતે દક્ષિણ તો સુવાની જ વાત છે, એટલે પણ દક્ષિણ તરફ મોઢું રાખીને કોઈ સત્પુરુષની પ્રતિષ્ઠા પણ હોય નહીં. જીન પ્રતિમાજી હોય કે સત્પુરુષ હોય, કોઈની પ્રતિષ્ઠા એને ફેસિંગ સાઉથ બાઉન્ડ ન હોય, દક્ષિણાભિમુખ ન હોય. અગાસ આશ્રમનો વિચાર કરો, એક પણ વસ્તુ, એક પણ જગ્યા ફેસિંગ સાઉથ નથી. એક દિશા ખાલી જ છે. 3 દિશામાં બધું છે, પણ એકમાં નથી. ટૂંકમાં અહીંયા ઊંઘવાની વાત છે કે કરવા યોગ્ય છે, અયોગ્ય શયન ત્યાગું છું. બીજાને પણ ઘણાને ઘણી જુદી જુદી રીતે સૂવાની ટેવ હોય છે, એ બધી બદલી નાખવા જેવી છે, છોડી દેવા જેવી છે. કારણ કે આરોગ્યને તો ઘણું જ નુકસાન છે. ભાવથી તો પરમાર્થને એટલું જ નુકસાન થાય છે, પોતાનું પારમાર્થિક અહિત જ કરે છે, પણ શારીરિક અહિત પણ કરે છે અને આરોગ્ય જોખમાય છે. નીતિ વચન 667 અયોગ્ય દાન ત્યાગું છું. અયોગ્ય દાન, દાન શબ્દ જ સારો, ભાવ જ સારો, અને એમાં અયોગ્ય હોય તો કે પહેલામાં પહેલું તો કોઈ પણ અયોગ્ય પાત્રને અપાઈ જાય એટલે મોટામાં મોટું જોખમ. અયોગ્ય વ્યક્તિને અયોગ્ય સ્થળે કે અયોગ્ય સમયે દાન અપાઈ જાય એટલે ખલાસ. આપણે કોઈ સર્વન્ટને કે કોઈક જગ્યાએ એમ થાય કે આટલું એને આપવા જેવું છે ને પૈસા આપ્યા, સારા એવા આપ્યા, મદદ કરવા માટે કદાચ મોટી રકમ આપી કે કંઈ પ્રસંગ આવતો હોય આમ તેમ, અને એ માનો કે મદ્યપાન, દારૂ વગેરેમાં અથવા તો એ નોન વેજીટેરિયન હોય તો એવું બધું વાપરવામાં, જમવામાં વાપરે, તે કોને દોષ લાગે? એ દાન થોડું છે, એ મદદ થોડી છે. આપણને ખબર નથી એટલે એમ કહીએ કે આપણને શું ખબર પડે ક્યાં વાપરે, પણ એ બધો વિચાર કરીને કરવા જેવું હોય છે, સમજવા જેવું હોય છે. આપણો રોજબરોજનો અનુભવ છે એટલે કહેવાય છે. બીજી રીતે કહું, આ તો દાનની અન્નની જ વાત આવી એટલે કે કૂતરા બિલાડાને જમાડવાની વાત આવે. સારી વાત છે, જેમ કબૂતર ચકલાને આપીએ છીએ એમ. તો હિન્દુસ્તાનમાં વાત જુદી છે, અહીંયા વાત જુદી છે, પણ USA વગેરેમાં એને જમાડે એટલે શું, એના ફોડમાં શું આવે? જમાડીએ એટલે આમ તો કોર્ટમાં લઈ જાય, એક દાણોય ખવડાવવો નહીં કોઈ દિવસ ભૂલભાઈ, એક વસ્તુય ખવડાવી નહીં, આપણા ઉપર કેસ થાય. સસલું હોય કે કૂતરું બિલાડું હોય, ગમે તે સંબંધ હોય, પણ કાંઈ અપાય નહીં. કેમ કે માલિક એમ કે તમે જ માંદું પાડ્યું કે તમે જ મારી નાખ્યું, એટલે બોલાય કરાય જ નહીં. પણ માનો કે એ જે ખવડાવે છે એ ખવડાવવું છે, એવું દાન આપવું છે, તો ડોગ ફૂડ ને કેટ ફૂડમાં શું આવે બીજું? આપણે ખાવું નહીં અને બીજાને માંસાહાર વગેરે ખવડાવવું, તો એટલો જ દોષ છે. એટલે ત્યાં જીવ હિંસા, જીવદયા જેવું રહેતું જ નથી. જીવદયા, જીવ હિંસા થાય છે, અહિંસા દયાનું પાલન થતું જ નથી. એ કોન્સેપ્ટ ઉડી જાય છે. એટલે આવો વિચાર નથી કરતા ઘણીવાર, અને એને આપણે પ્રોત્સાહન આપીએ છીએ જુદી જુદી રીતે. તો કે એ પણ દાનનું દૂષણ છે. કે કહેવાય કે ખવડાવ્યું, દાન આપ્યું, પણ પરિણામે શું? તો કે પરિણામે પાપ બાંધ્યું. પાપના ઉદયથી એવો ભાવ આવે ને પછી પાછો એવી રીતે બાંધતો જાય, ભેગું થતું જાય. તો એ કરવા જેવું નથી. રાજાને આપી આવે, સરકારને, ગવર્મેન્ટને આપી આવે, ભાયાતને આપે, ભૂમિને આપે, ચોરને આપે, એવા ઘણા બધા દૂષણ છે, એ કરવા જેવું નથી. ચોરને પ્રોત્સાહન કરે કે હું તને આપું છું ને, અમારા $5 લાખ ટ્રાન્સફર કરવાના છે કે $5 લાખ ટ્રાન્સફર કરવાના છે. એ ચોર નહીં તો બીજું શું? ઘણીવાર આડું અવડું જોઈ છે ને એમાં સીધું કોનું હોય છે? એ ચોરીની વાત આવી. પછી દાનની વાત, કે આ વધારાના છે, આ ગમે ત્યાં કોક મૂકી ગયું છે,
કોક ભૂલી ગયું છે અને મારે રાખવા નથી, અથવા મેં રાખ્યા તો 10 વર્ષમાં હેરાન થઈ ગયો એટલે હવે દાન આપી દઉં છું, તો એ શું કહેવાય? અયોગ્ય દાન કહેવાય. પોતાની પાસે જે વસ્તુ છે, જે ધન છે, એનાથી પોતાને ભાવ થાય છે કે આ ક્લેશથી કે ઝઘડા ટંટાથી લાવેલું છે, અથવા કોક ભૂલી ગયા છે, અથવા તો મેં કોઈકનું લઈ લીધું છે, અને એ બધો ભાવ, એ બધા ધન પાછળનો જે વ્યક્તિનો ભાવ છે તે, અને આપનાર છે એને એમ થાય છે હું દાન આપું છું, એ દાન નથી, અથવા તો એ દાન બીજાને પણ હેરાન કરે છે. એટલે ખરેખર એવું દાનનું દૂષણ કીધું છે અને એને હું આપું નહીં, અયોગ્ય દાન છે. આ સમજવા જેવી વાત છે. ઘણીવાર કેટલીક જમીન ઝઘડામાં પડેલી હોય છે, પછી કે કાંઈ નહીં, એકાદ દેવદેવીનું મંદિર બાંધી દો ને, પણ એ જમીન હું દાનમાં આપું છું, મંદિર માટે આપું છું, ગમે તે મંદિર હોય, ચીન મંદિરે આવી જાય, તો ઝઘડામાં પડેલી પ્રોપર્ટી, કોઈની લઈ લીધેલી પ્રોપર્ટી, અથવા તો જે ક્લેશનું જ મૂળ ને કુળ છે એવું એ ભગવાન જાણતો નથી? સુપ્રીમ કોર્ટ ક્યાં છે? પોતાનો આત્મા જાણતો નથી? બધું જાણે છે, બાયલો બંધ પોકારે છે, છતાં એ લેવું અને પછી એને કે હું દાનમાં આપી દઉં છું ને, દાન કર્યું મેં. તે કંઈ રીત નથી. અને આ મહાનીતિની વાત છે એટલે રીતિ નીતિ તો બહુ આવે. એટલે એવું દાન આપવું એના કરતાં ન આપવું સારું, પણ અયોગ્ય દાન ત્યાગું છું. અનાદરથી આપવું, જોવું આમ અને આલ્યો લઈ જાઓ તમારું છે, ખીજમાં કયો, દાજમાં કયો, આદર નહીં. પેલો સેવક છે, ભિખારી છે એટલે આપી દેવું, જાણે ગરજ છે એટલે આવ્યો છે, તો એ બધું અનાદર છે, એ પણ ન અપાય. આ અધૂરું રહે છે. આપણે ફરી લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ.